હેલો દોસ્તો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ છે 8, વિષય છે સંસ્કૃત, પાઠ નંબર 6 રમણીય નગરી. સંપૂર્ણ સાથે સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો. જો એ સ્વાધ્યાય આ તમારે જે છે બુકની અંદર અથવા નોટબુકની અંદર લખી લેશો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો. તો જોઈએ, ગુર્જર રાજસ્ય દર્શનીયાની ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ अस्मिन् स्थित्वा चालयन्ति स्मृतिरूपेण स्वतन्त्राया रुष प्रथर्शनार्थं हितकर्षकम्. ત્યારબાદ છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં પણ લખવાના રહેશે. પ્રશ્ન 1. ગુર્જરરાજસ્ય રાજધાની કી નગરમ अस्ति? ગાંધીનગરમ ગુર્જરરાજસ્ય રાજધાની अस्ति. જોઈએ ગુજરાતી. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. प्रश्न 2. गांधी मंदिर सह नातिदूरम एव की अस्ति? उत्तर गांधी मंदिर नातिदूरे एव विद्याभवनम नाम विशालम भवन. उत्तर गांधीनगर ની નજીકમાં જ વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન છે. પ્રશ્ન 3 છે, પક્ષી ઉદ્યાને કી કિમ अस्ति? उत्तर पक्षी उद्याने खगाः प्राणिनः स्वय पर्यावरणे एव निवसन्ति. डायनेसोर नाम प्राचीन महाकाय प्राणीना विशेष विभागः अस्ति. अत्र एकम सर्पगृहम. ગુજરાતી ભાષામાં જોઈએ, પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. અહીં ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક ખાસ વિભાગ છે. અહીં એક સાપ ઘર પણ છે. પ્રશ્ન 4. અધ્યાત્મ વિજ્ઞાનયોઃ એવ સંગમ કુત્ર દર્શ્યતે? उत्तर अक्षरधाम नामनी विशाल मंदिर अध्यात्मिक विज्ञानयो एवं संगम दर्श्यते. गुजराती में अक्षरधाम नामना विशाल मंदिर में अध्यात्म और विज्ञान ज संगम देखाय छे. प्रश्न 5. स्वतंत्रतायाः कुत्रेकः पुरुषं प्रयत्नम् अकरोत्? उत्तर राष्ट्रपिता महात्मा गांधी महोदयस्य भारतस्य स्वतंत्रतायाः कृते पुरुषं प्रयत्नम् अकरोत्. ગુજરાતી ભાષામાં જોઈએ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદય ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. પ્રશ્ન 3 છે મિત્રો, કોષ્ટક છે તેના આધારે આપણે સામે જવાબ લખવાના રહેશે. તો કોષ્ટક તમે લખી લેશો, આપણે ડાયરેક્ટલી અહીં જવાબ જોઈએ. પહેલું છે ગાંધીનગરમ, તો સામે આવશે હરિતનગરમ. 2 અક્ષરધામ મંદિરમ, સામે આવશે ચલચિત્રમ દર્શયંતી. 3 ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ, તો આવશે વિવિધ કુલાના સર્પા. 4 વિદ્યાભવનમ, તો આ સામે આવશે જીસીઆરટી. ત્યાર પછી 5 મહાત્મા મંદિરમ, તો આવશે સામે અસ્માકમ રાષ્ટ્રપિતો સ્મૃતિ. જોઈએ પ્રશ્ન 5. નીચેના ઉદાહરણો દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફરી નીચેના વાક્ય બનાવો. તો મિત્રો જોઈએ, જેની અંદર આપણે જે ઉપર કૌંસમાં શબ્દો આપેલા છે તેના આધારે એક ઉદાહરણ રૂપે આવે છે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ. જે અંદર પહેલો પ્રશ્ન રહેશે, મમ ગ્રામે શિવકસ્ય વિશાલ, તો ખાલી જગ્યામાં આવશે મંદિરમ અસ્તિ. આપણે ઉપર આપેલા છે તેમાંથી જ લખવાના છે. બીજો નંબર છે મમ ગ્રામે, ખાલી જગ્યામાં આવશે ઉદ્યાનમ અસ્તિ. 3 મમ ગ્રામે પક્ષી ગૃહમ અસ્તિ. જે અહીં લાલ અક્ષરે લખેલા છે એ આપણે કૌંસમાં લખવાનું રહેશે. 4 મમ ગ્રામે તળાગ અસ્તિ. 5 નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું છે, મારું ગામ સુંદર છે. મમ ગ્રામઃ મનોહરઃ અસ્તિ. 2 અહીં ઘણા બધા પક્ષીઓ છે. અત્રે નૈકે ખગાઃ સન્તિ. 3 મારા ગામમાં બગીચો છે. ઉત્તર મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. 4 મારી શાળા મોટી છે. ઉત્તર મમ પાઠશાળા વિશાલા વર્તતે. 5 ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. ઉત્તર ગાંધી મહોદયઃ અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. ત્યારબાદ મિત્રો જે કૌંસમાં આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરવાના રહેશે. પ્રશ્ન નંબર 6 ની અંદર પહેલો પ્રશ્ન, અત્ર પાઠશાલાः अस्ति. પાઠશાલાયામ છાત્રાः સन्ति. ખાલી જગ્યામાં અહીં લાલ અક્ષરે જે કરેલા છે મિત્રો એ આપણે જવાબ લખવાનો રહેશે. બીજો છે, અત્ર શિક્ષક ખંડઃ अस्ति. શિક્ષક ખંડે શિક્ષકાः सन्ति. પ્રશ્ન 3, અત્ર પુસ્તકાલયમ अस्ति. પુસ્તકાલય પુસ્તકાની સन्ति. ત્યારબાદ પ્રશ્ન 4, તેના આપણે પ્રશ્ન 7માં મમ ગ્રામ વિશે આપણે લખવાનું રહેશે. તો રામપુર ઇતિ મમ ગ્રામસ્ય નામઃ. સહ લઘુઃ ગ્રામ अस्ति. अस्मिन् ग्रामे उपसहस्त्रं लोकाः निवसन्ति. मम ग्रामस्य समीपे नदी वहति. तस्य तटे मन्दिरराज अस्ति. मम ग्रामे एकग्राम मम अतिप्रिय प्राथमिक शाला अस्ति. ग्रामजनाः धर्मनिष्ठ उत्सवप्रिया च अयं ग्रामः मम अतिप्रिय.
મિત્રો આ હતું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. હવે આગળના જે સ્વાધ્યાય સોલ્યુશન છે એ આપણી ચેનલ પર મળી જશે અને અન્ય વિષયના પણ અપલોડ કરેલા છે એ પણ જોઈ લઈશું.